વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં એકત્રિત થયેલા સર્વે ભાવિક ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, આજે અમે તમને એક ગૌરવવંતી ગાથાની અનુભૂતિ કરાવવા આવ્યા છીએ કે જે અનંત છે, અનાદિ છે, આનંદમય છે. અને એ ગાથા છે આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મધ્વજ ચારેય દિશાઓમાં ફરકી રહ્યો છે, જેના પાયામાં સંપ્રદાયના 6 અંગો રહેલા છે, જેના આધારે સંપ્રદાયની સુવાસ દિગંતમાં ફેલાયેલી છે. આ 6 અંગ એટલે દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત. આ 6 અંગનું પ્રથમ અંગ દેવ છે. આપણા ઈષ્ટદેવની ઉપાસનાનું કાર્ય મંદિરોથી સિદ્ધ થયું છે. મંદિરોનું નિર્માણ હરિભક્તોના ધનથી થયું છે. અને હરિભક્તોને મંદિર નિર્માણની પ્રેરણા સંતોથી મળે છે. અને સંતોને દીક્ષા આપનાર આચાર્ય, આચાર્યને દીક્ષા આપવાની સત્તા આપનાર શાસ્ત્ર, અને શાસ્ત્રમાં જેની સત્તાનું વર્ણન છે એ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. આમ આ 6 અંગો એકબીજાના પૂરક છે. તો આવો હવે એ ગાથાની ઝાંખી કરીએ. यह गाथा ज्वल परिभाषा आदि अनादि पावन इतिहासा संप्रदाये कलिमल अदभंजन धर्म ध्वज शिखरम हरिमत गंजन. अवतार हुआ इस धरती पर स्वामी नारायण नाम है वो. देव शास्त्र आचार्य संत मंदिर और भक्तन धाम है वो. अक्षरधाम गति निर्वाण एकांतिक मति निर्माण. अक्षरधाम गति निर्वाण एकांतिक मति निर्माण. स्वामिनारायण 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 પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે આ ભૂમંડળ પર આવ્યા અને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પીપલાણામાં દીક્ષા આપી અને નામ આપ્યું સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર બેઠા અને ઉદ્ધવ સંપ્રદાયનો સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વિસ્તાર થયો. વિવિધ પ્રકારના વર્તમાન અને પ્રકરણોથી સંપ્રદાય 16 વલ્લા સોનાની જેમ નિખરવા લાગ્યો. પૂર્વે દરેક સંપ્રદાયોએ અલગ અલગ મત પ્રસ્થાપિત કર્યા. શંકરાચાર્યજીએ અદ્વૈત મત, વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત મત અને રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી. સ્વામિનારાયણ ભગવાને પોતાનો અલગ મત પ્રસ્થાપિત ન કરીને વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કરતા લોયાના 14મા વચનામૃતમાં કહ્યું છે કે રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ઉપાસના છે. અને શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં પણ શ્રીજી મહારાજે કહ્યું છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં, અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું. અને એ જ મતનું પ્રવર્તન હાલમાં આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા તેમની આજ્ઞાથી સર્વે સંતો કરી રહ્યા છે. श्री रामानंद स्वामी है उद्धव अवतारी. श्री नीलकंठ वर्णी ने गुरु दीक्षाधारी. शुभ नाम धरा प्रभु ने श्री सहजानंद स्वामी. जो शरण आए इनकी हुए अक्षर के धामी. शुभ वर्तमान है यहाँ पंच प्रकारे.
आबाद रहे हैं गुरु परंपरा, शुद्ध विशिष्ट द्वैत का मत है ये, जयनाद हो सब दिगंतरा। अक्षरधाम गति निर्वाण एकांतिक मति निर्माण, अक्षरधाम गति निर्वाण एकांतिक मति निर्माण। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। અરે તમને ખબર છે, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો શિક્ષાપત્રી અને વચનામૃત તો સ્વયં પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે. અને આપણા મહાભાગ્યની વાત તો એ છે કે આ શિક્ષાપત્રી ગ્રંથની રચના આપણે સૌ અત્યારે જ્યાં ભેગા થયા છીએ એ તીર્થરાજ વડતાલ ધામમાં રહીને કરી છે. અને એની સાક્ષી પૂરતો હરિમંડપ હાલ પણ અડીખમ ઊભો છે. અને વળી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવોને પૂજ્યપણે કરીને માનવા, તથા 6 ધામોમાં દેવોની મૂર્તિઓ પધરાવી, તથા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિ પધરાવી. આ બધું સૂચવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 58માં વચનામૃતમાં કહ્યું છે કે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરી અને દેહ મૂક્યા પર્યંતના ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એટલે જ શતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી છે. અને મહત્વની વાત તો એ છે કે આ ગ્રંથ સ્વયં શ્રીજી મહારાજે પોતાના મસ્તક ઉપર ઉપાડી અને પ્રશંસા કરતા કહ્યું છે કે રમણીયમિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણિ. આ ગ્રંથ સર્વશાસ્ત્રમાં શિરમોડ ગ્રંથ છે. આ ગ્રંથોનો અભ્યાસ કરતા જણાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 ચરણની ઉપાસના છે. એટલે કે માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનની જ ઉપાસના છે, નહીં કે અન્ય સંતની કે ભક્તની. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાનું અક્ષરધામનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ એની આ વડતાલ ધામમાં સ્વહસ્તે પ્રતિષ્ઠા કરેલ છે, જે અદ્વિતીય ઘટના છે. वचनामृत शिक्षापत्री है श्री मुख के प्यारा, सत्संगी जीवन ग्रंथ तो हर शास्त्र से न्यारा। धर्म भक्ति और ज्ञान का सागर है ये पन, कर्मनिष्ठ प्रभु प्रेमी है यहाँ हर एक संग। उपासना है सिर्फ 2 चरणों की, श्री जी की है यहाँ मूरत प्यारी, देवों की भी हुए पूजा सारी, ऐसा मंदिर है एक शान हमारी।